નમસ્કાર, આ વિડિયો છે સાયન્સ ક્લાસ 10 ચેપ્ટર 10 પાર્ટ 13. આ વિડિયોની અંદર આપણે કિરણ આકૃતિના ઉપયોગ દ્વારા લેન્સ વડે રચાતા પ્રતિબિંબનું નિરૂપણ સમજવાના છીએ. આપણે અગાઉના ટોપિકની અંદર અરીસા વડે રચાતા પ્રતિબિંબનું નિરૂપણ કેવી રીતના થાય એના માટે આપણે ચાર અલગ અલગ કિરણોનો અભ્યાસ કરેલો હતો અને ચારેય કિરણોનું અરીસા પરથી પરાવર્તન કેવી રીતના થાય એ આપણે સમજી ગયા અને એમાંથી કોઈ પણ બે કિરણનો ઉપયોગ કરી અને આપણે પ્રતિબિંબની રચના મેળવતા હતા. હવે આપણે સેમ એવી જ વસ્તુ જોવાની છે પણ અરીસાને બદલે લેન્સ માટે. લેન્સ માટે આપણે અલગ અલગ ત્રણ કિરણો જોવાના છે. એ ત્રણેય કિરણો લેન્સમાંથી પસાર થાય ત્યારે તેમનું વક્રીભવન કેવી રીતના થાય એ આપણે સમજવાનું છે. અને જો તમે એ વક્રીભવન બરાબર સ્પષ્ટ રીતે સમજી જશો તો લેન્સથી જુદા જુદા અંતરે વસ્તુ રહેલી હોય તો એ વસ્તુનું પ્રતિબિંબ કેવી રીતના રચાય એ આપણે આરામથી મેળવી શકીશું. તો આપણે પહેલું કિરણ જોવાનું છે મુખ્ય અક્ષને સમાંતર કિરણ. એટલે હવે બંને પ્રકારના લેન્સ માટે એટલે કે બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સ માટે મુખ્ય અક્ષને સમાંતર કિરણ આપાત થાય તો એનું લેન્સમાંથી વક્રીભવન કેવી રીતના થાય એ સમજવા માટે આપણે એક આકૃતિ દોરીએ. બરાબર જોજો, હું અહીંયા સ્કેલની મદદથી એક્ઝેક્ટ 8 સેન્ટીમીટર જેટલું અંતર લઉં છું. એટલે કે અહીંયા આ 0 થી 8 સેન્ટીમીટર જેટલા અંતરની એક રેખા દોરી નાખું છું. હવે બરાબર 4 સેન્ટીમીટર અંતરે એટલે કે એમની બરાબર મધ્યમાં આપણે લેન્સનું ઓપ્ટિકલ સેન્ટર O લઈએ. હવે તમને ખ્યાલ છે લેન્સને બે મુખ્ય કેન્દ્ર એટલે કે આ બાજુ હું એક મુખ્ય કેન્દ્ર લઈ લઉં છું. આ પહેલું મુખ્ય કેન્દ્ર લઉં છું, એનું નામ આપી દઉં F1. આ બીજી સાઈડનું મુખ્ય કેન્દ્ર એને આપણે અહીંયા એક્ઝેક્ટ હું 6 સેન્ટીમીટર અંતરે એટલે કે ઓપ્ટિકલ સેન્ટર O થી 2 સેન્ટીમીટર અંતર જમણી સાઈડ એટલે હું F1 અને F2 લખી નાખું છું. હવે લેન્સને બે વક્ર સપાટી હોય એટલે બે વક્રતા કેન્દ્ર હોય. બે વક્રતા કેન્દ્ર માટે ખરેખર કેન્દ્ર લંબાઈથી ડબલ અંતર હોય એટલે કે આ 4 થી 2 એટલે 2 સેન્ટીમીટર અંતર લીધું. તો વક્રતા કેન્દ્ર મારે દોરવું હોય તો અહીંયા દોરવું પડે એટલે કે આ 4 સેન્ટીમીટર અંતર થઈ જાય. તો અહીંયા હું 0 પાસે 2F1 લખી શકું એટલે કે કેન્દ્ર લંબાઈનું ડબલ F1 ના ડબલ 2F1. અહીંયા F2 નું ડબલ 2F2 લખી શકીએ. હાલ આપણે આ કિરણોની સમજૂતી માટે 2F1 અને 2F2 ની જરૂર નથી એટલે આપણે 2F1 2F2 લખતા નથી, પણ આગળની આકૃતિમાં 2F1 2F2 ની જરૂર પડશે. અત્યારે મારે બહિર્ગોળ લેન્સની રચના કરવાની છે તો હું આ રીતે કરું છું, તમે બરાબર જોઈ લેજો. અહીંયા હું લગભગ આ 4.5 જેટલું અંતર છે. આ 4.5 જેટલું અંતર લઈ અને એક ચાપની રચના કરું છું. અહીંયા આ 4.5 જેટલા અંતરે ચાપની રચના, સેમ એવું જ આ સાઈડથી 4.5 જેટલા અંતરે ચાપની રચના કરી નાખીએ આપણે. એટલે અહીંયા બહિર્ગોળ લેન્સ છે એ તૈયાર થઈ ગયો આપણા માટે. હવે મારે કિરણ દોરવાનું છે મુખ્ય અક્ષને સમાંતર. એ કિરણ દોરું એ પહેલા હું વક્રીભવનની ઘટના આપણે ઓપ્ટિકલ સેન્ટર O માંથી પસાર થતી એક રેખા દોરી લઈએ લેન્સની અંદર જ, અને ત્યાંથી કિરણોનું વક્રીભવન થશે લેન્સની અંદર. એ સમજવા માટે આપણે સરળ રહેશે. હવે હું પહેલું કિરણ દોરું છું અહીંયા મુખ્ય અક્ષને સમાંતર કિરણ. આ કિરણ આપણે દોરી નાખીએ છીએ મુખ્ય અક્ષને સમાંતર કિરણ. હવે મુખ્ય અક્ષને સમાંતર કિરણ તમારે વક્રીભવનની ઘટના લેવાની છે આપણી આ ત્રુટક રેખાથી. એટલે અહીંયા ત્રુટક રેખા સુધી મુખ્ય અક્ષને સમાંતર કિરણ દોરી નાખ્યું. હવે આ કિરણનું વક્રીભવન થશે મુખ્ય કેન્દ્ર F2 માંથી. એટલે અહીંયાથી એક્ઝેક્ટ હું F2 માંથી પસાર થતું હોય એવું કિરણ દોરું છું. એટલે આ F2 માંથી પસાર થતું કિરણ. એટલે તમે કહી શકશો અહીંયા
મુખ્ય અક્ષને સમાંતર કિરણ લેન્સમાંથી પસાર થાય એટલે એનું વક્રીભવન મુખ્ય કેન્દ્ર F2 માંથી થાય છે. આ થઈ બહિર્ગોળ લેન્સ માટેની વાત. સેમ આવું કિરણ આપણે દોરીએ અંતર્ગોળ લેન્સ માટે. રચના માટે સેમ અંતર આપણે જાળવી રાખીએ, જે 8 સેન્ટીમીટરનું અંતર હતું એ જ અંતર રાખીએ. અહીંયા હું ફરીથી જોજો તમે, આ 0 થી લઈ અને 8 સેન્ટીમીટર સુધીની આપણે રેખા દોરી નાખીએ. એમના બરાબર સેન્ટરમાં એટલે કે 4 સેન્ટીમીટર અંતરે આપણે એક દોરી નાખીએ ઓપ્ટિકલ સેન્ટર O. અહીંયા બે પાસે દોરી નાખીએ આપણે F1, ત્યાં એક ડોટ કરી નાખીએ અને અહીંયા 6 પાસે દોરી નાખીએ આપણે F2. હવે બહિર્ગોળ લેન્સ દોરવા માટે આપણે 4.5 સેન્ટીમીટર જેટલું અંતર લીધું હતું. અહીંયા આપણે થોડું ઓછું અંતર લેશે, એટલે હું અહીંયા 4.5 ની જગ્યાએ અંતર હું સિલેક્ટ કરું છું. જોજો તમે બરાબર 3.7 જેવું અંતર છે આપણી પાસે અહીંયા. હવે હું 3.7 પાસે એક ચાપ દોરું છું નાનકડી. સેમ એવી આ બાજુથી ફરી પાછી ચાપ દોરી નાખવાની. અંતરોના સિલેક્શનમાં બરાબર તમારે ધ્યાન રાખવાનું છે. અહીંયા 3.7 પાસેથી એક ચાપ દોરી નાખેલી. હવે હું આને જોઈન કરી દઉં છું બે છેડાઓના ભાગને, એટલે આપણી પાસે અહીંયા અંતર્ગોળ લેન્સની રચના થઈ જશે. આ લેન્સનું બરાબર સેન્ટરનું બિંદુ એટલે આપણું ઓપ્ટિકલ સેન્ટર O. અહીંયાથી હું એક રેખા દોરી નાખું છું. એટલે તમારે કિરણ લેન્સમાંથી પસાર થતું હોય ત્યારે એનું વક્રીભવન આ રેખાને અનુલક્ષીને લેવાનું છે. હવે આપણે આપણા નિયમ પ્રમાણે કિરણ દોરવાનું છે મુખ્ય અક્ષને સમાંતર, એટલે કે આ ઓપ્ટિકલ સેન્ટર O અને F1 F2 માંથી પસાર થતી રેખા એટલે મુખ્ય અક્ષ. હું અહીંયા કિરણ દોરું છું મુખ્ય અક્ષને સમાંતર, એટલે આ કિરણ આપણું થઈ જશે મુખ્ય અક્ષને સમાંતર કિરણ. આ મુખ્ય અક્ષને સમાંતર કિરણ દોરીશ તો એનું વક્રીભવન થશે આમ ઉપર તરફ, અને એ કિરણ મુખ્ય કેન્દ્ર F1 માંથી પસાર થતું હોય એવો ભાસ થશે, અથવા તો F1 માંથી આમ દૂર જતો હોય, આમ છૂટો પડતો હોય, એટલે કે અપસરણ થતું હોય એવો આપણને દેખાય. એટલે તમને પહેલા કિરણ વિશે સ્પષ્ટ સમજૂતી મળી ગઈ. મુખ્ય અક્ષને સમાંતર કિરણ, તો કે લેન્સમાં મુખ્ય અક્ષને સમાંતર કિરણનું વક્રીભવન થશે મુખ્ય કેન્દ્ર F2 માંથી. અંતર્ગોળ લેન્સમાં મુખ્ય અક્ષને સમાંતર કિરણનું વક્રીભવન થશે આમ ઉપર તરફ, અને એ કિરણ F1 માંથી પસાર થતું હોય એવો ભાસ થશે. હવે આપણે બીજું કિરણ દોરવાનું છે, બરાબર સમજજો. બીજા કિરણનું નામ છે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું કિરણ. સાવ સરળ ટોપિક છે. તમારે જે કિરણ આપેલું છે એ જ કિરણને ફોલો કરવાનું છે. અહીંયા બીજું કિરણ છે. હવે આપણી પાસે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું કિરણ. સેમ સિસ્ટમ, આપણે જે કામ એક જ રીતનું કામ કરવાનું છે. બહિર્ગોળ લેન્સ દોરીએ છીએ આપણે. બહિર્ગોળ લેન્સ માટે આપણે 8 સેન્ટીમીટર સુધીની લાંબી રેખા દોરી નાખીએ છીએ. અહીંયા 8 સેન્ટીમીટર સુધીની લંબાઈની રેખા, એક્ઝેક્ટ 4 સેન્ટીમીટર અંતરે આપણું ઓપ્ટિકલ સેન્ટર O, એટલે કે અહીંયા હું દોરી નાખું છું 4 સેન્ટીમીટર અંતરે ઓપ્ટિકલ સેન્ટર O. 6 સેન્ટીમીટર અંતરે આપણી પાસે છે F2, એટલે કે 2 સેન્ટીમીટર અંતર થયું અહીંયા O થી. આ બાજુ 2 સેન્ટીમીટર અંતરે થશે F1. પછી હું અહીંયાથી 4 લઈ લઉં એટલે કે F1 ના ડબલ થઈ જશે 2F1. અહીંયા 8 લઈ લઉં એટલે વળી પાછું F2 ના ડબલ થઈ જશે 2F2. ફરી પાછું આપણે 4.5 જેટલું અંતર લઈ અને બહિર્ગોળ લેન્સની રચના કરેલી હતી. તો સેમ એ જ કામ કરીએ આપણે. અહીંયા 0 થી લઈ અને 4.5 સુધી આપણે લેવાનું છે. આ
4.5 સુધી પરિકરને આપણે લઈ આવીએ છીએ. અહીંયા ચાપ પાડી દઈએ 4.5 પાસે. અહીંયા તૈયાર થઈ જશે બહિર્ગોળ લેન્સ. આપણે કિરણ દોરવાનું છે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું કિરણ. એટલે હું અહીંથી કિરણ દોરવાનો પ્રયત્ન કરું. કિરણ એવું દોરવાનું છે કે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું હોય. આપણે ઓપ્ટિકલ સેન્ટર O ને જોડતી એક રેખા લેન્સના મધ્ય ભાગમાં દોરી નાખશી, જેથી વક્રીભવનની ઘટના ત્યાંથી થાય છે એ આપણે સ્પષ્ટ સમજી શકીએ. હવે હું કિરણ દોરું છું મુખ્ય કેન્દ્ર F1 માંથી પસાર થતું કિરણ. એટલે અહીંયા મુખ્ય કેન્દ્ર F1 માંથી પસાર થયું, લેન્સ ઉપર આપાત થાય છે. તો લેન્સ ઉપર આપાત થઈ અને વક્રીભવન પામશે મુખ્ય અક્ષને સમાંતર. એટલે કે કિરણ આ રીતે માધ્યમમાં આગળ વધશે મુખ્ય અક્ષને સમાંતર રૂપે. એટલે આ તમને ક્લિયર થઈ જશે. મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતા કિરણનું વક્રીભવન થશે મુખ્ય અક્ષને સમાંતર. સેમ આપણે એ જ સિસ્ટમથી અંતર્ગોળ લેન્સ માટે કામ કરીએ. આપણે અંતર્ગોળ લેન્સમાં ફરી પાછું મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું કિરણ દોરીએ અને એનું વક્રીભવન કેવી રીતના થાય છે એ આપણે સમજીએ. હવે ફરી પાછું સેમ 8 સેન્ટીમીટર અંતર લઈ લઈએ આપણે. આ આપણું 8 સેન્ટીમીટર અંતર બરાબર 4 સેન્ટીમીટરે આપણે દોરીએ છીએ ઓપ્ટિકલ સેન્ટર O. આ ઓપ્ટિકલ સેન્ટર O. અહીંયા 2 સેન્ટીમીટર અંતરે આપણે દોરીએ છીએ F1. ફરી પાછું 6 સેન્ટીમીટર અંતર આપણે દોરીએ છીએ F2. તમને યાદ હોય તો આગલામાં આપણે લીધું હતું 3.7 જેવું અંતર લીધું હતું. તો અહીંયા આપણે સેમ એવું જ કરીએ. 3.7 ની આસપાસનું અંતર લઈ લઈએ. અહીંયા થઈ જશે આ 3.7 જેવું. હવે હું અહીંયાથી 3.7 પાસે એક ચાપ દોરી લઉં છું. સેમ આ બાજુથી 3.7 એ ચાપ દોરીએ. એટલે આપણી પાસે અહીંયા રચાઈ જશે અંતર્ગોળ લેન્સ. હું બે છેડાઓના ભાગને જોઈન કરી દઉં છું. આ છેડાઓના ભાગ જોઈન કરી દઈએ એટલે આપણી પાસે તૈયાર થઈ ગયો અંતર્ગોળ લેન્સ. ફરી પાછું ઓપ્ટિકલ સેન્ટર O માંથી પસાર થતી એક રેખા દોરી નાખીએ. આ ઓપ્ટિકલ સેન્ટર O માંથી પસાર થતી આમ સીધી રેખા દોરીએ છીએ એટલે વક્રીભવનની ઘટના માટે આપણને અનુકૂળ રહે. હવે આપણે કિરણ દોરવાનું છે કેવું? તો કે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું કિરણ. અહીંયા હું મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થતું હોય F2 માંથી પસાર થતું હોય એવું કિરણ દોરવાનો પ્રયત્ન કરું છું. એટલે કે આ મુખ્ય કેન્દ્ર F2 માંથી પસાર થતું કિરણ. પણ હવે આ કિરણ F2 માંથી આમ પસાર થતું એવો ભાસ થાય અને કિરણનું વક્રીભવન થઈ જશે મુખ્ય અક્ષને સમાંતર. આ કિરણ થઈ જશે મુખ્ય અક્ષને સમાંતર. એટલે આ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું હોય એવો ભાસ થતું કિરણ અને એનું વક્રીભવન થશે મુખ્ય અક્ષને સમાંતર. તો તમારા માટે આ બીજી બે આકૃતિ તૈયાર થઈ ગઈ. મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતા કિરણ માટે બહિર્ગોળ લેન્સની આકૃતિ. એટલે કે F1 માંથી પસાર થતું કિરણ હોય એનું વક્રીભવન થશે મુખ્ય અક્ષને સમાંતર. અંતર્ગોળ લેન્સમાં F1 માંથી પસાર થતું એવો ભાસ થાય અને એનું વક્રીભવન થશે મુખ્ય અક્ષને સમાંતર. હવે સેમ આપણા માટે ત્રીજું કિરણ છે ઓપ્ટિકલ સેન્ટર O માંથી પસાર થતું કિરણ. અહીંયા હું ત્રીજું કિરણ દોરી નાખું છું. પ્રકાશીય કેન્દ્ર અથવા તો ઓપ્ટિકલ સેન્ટર માંથી પસાર થતું કિરણ. આ યાદ રાખવું એકદમ સરળ છે. ઓપ્ટિકલ સેન્ટર O માંથી પસાર થતું કિરણ. આપણે અહીંયા બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સ માટે ફરી પાછું જોઈએ. રચના સાવ સરળ. દરેક વખતે એક જ સિસ્ટમ. 0 થી 8 સુધીની એક રેખા દોરી લીધી.
એક્ઝેક્ટ 4 પાસે આપણે ઓપ્ટિકલ સેન્ટર O લઈએ છીએ, અહીંયા લખી નાખું છું. 2 પાસે આપણે લઈએ છીએ F1 અને 6 પાસે લઈએ છીએ આપણે F2. બહિર્ગોળ લેન્સની રચના કરવા માટે આપણે પરિકરને ચાપ લગાવવા માટે થઈને લીધું હતું 4.5. અહીંયા હું કરી નાખું છું અને થોડું 4.5 સુધી એક્સટેન્ડ કરી દઉં છું. હવે 2 ચાપ લગાવવાની છે. આ એક ચાપ લગાવી દીધી. અહીંયાના બીજાના છેડેથી ફરી પાછી એક બીજી ચાપ લગાવીએ એટલે આ તૈયાર થઈ જશે આપણા માટે બહિર્ગોળ લેન્સ. જો આમ વધારે આગળ એક્સટેન્ડ થઈ ગયું હોય તો તમે અહીંથી રબરની મદદથી રબ કરી નાખશો એટલે આ બહિર્ગોળ લેન્સ. હવે કિરણ દોરવાનું છે આપણે પ્રકાશીય કેન્દ્રમાંથી પસાર થતું એટલે કે ઓપ્ટિકલ સેન્ટરમાંથી પસાર થતું હોય એવું કિરણ. આ ખાલી હું રેફરન્સ માટેની લાઈન દોરી નાખું છું ઓપ્ટિકલ સેન્ટર વાળી. હવે હું કિરણ દોરું છું ઓપ્ટિકલ સેન્ટર O માંથી પસાર થતું કિરણ. બરાબર જોજો, ઓપ્ટિકલ સેન્ટરમાંથી પસાર થતું કિરણ કોઈ પણ જાતના વિચલન વગર સીધું આમ આગળ વધશે એટલે કે એનું વક્રીભવન થશે નહીં. એ કિરણ માધ્યમમાં સીધું લેન્સમાંથી પસાર થઈ અને આગળ વધે. સેમ ફરીથી અંતર્ગોળ લેન્સ માટેની રચના. આપણે 8 સેન્ટીમીટર જેટલું અંતર લઈ લઈએ. અંતર્ગોળ લેન્સ કેવી રીતના રચી શકાય એના વિશેની આપણે વાત આગલી 2 આકૃતિમાં કરી ગયા. ફટાફટ જોઈ લઈએ. અહીંયા 0 થી 8 સેન્ટીમીટર એક્ઝેક્ટ 4 પાસે ફરી પાછું અહીંયા 4 પાસે આપણે લઈ લઈએ છીએ ઓપ્ટિકલ સેન્ટર O, 2 પાસે લઈ લઈએ છીએ F1, 6 પાસે લઈ લઈએ છીએ આપણે F2. પહેલાની જેમ જ અહીંયા 6 પાસે F2 પહેલાની જેમ 3.7 જેવું અંતર લઈ લઈએ છીએ આપણે. આ 4.5 હતું એને હું ઘટાડી અને લઈ આવું છું 3.7 ની આસપાસ. હવે મારે 3.7 હું એક ચાપ મારી દઉં છું અહીંયા. આ બાજુથી ફરીથી ચાપ. 2 ભાગને જોડી દઉં છું. આપણા માટે અંતર્ગોળ લેન્સ તૈયાર. આપણી લેન્સની રેફરન્સ લાઈન અહીંયા દોરી નાખું છું અંદરની O માટેની. હવે મારે કિરણ દોરવાનું છે ઓપ્ટિકલ સેન્ટર O માંથી. તો આમાં બંને માટે સેમ જ નિયમ. ઓપ્ટિકલ સેન્ટરમાંથી પસાર થતા કિરણનું કોઈ પણ જાતનું વક્રીભવન ના થાય અને કિરણ સીધું લેન્સમાંથી પસાર થઈ અને માધ્યમમાં આગળ વધે. તો તમને આ 3 કિરણો વિશેની સ્પષ્ટ માહિતી મળી ગઈ. આપણે ફરી પાછું રિવાઇઝ કરી લઈએ. પહેલું કિરણ હતું આપણા પાસે મુખ્ય અક્ષને સમાંતર કિરણ. એમનું વક્રીભવન થતું હતું મુખ્ય કેન્દ્ર F માંથી. બીજું કિરણ હતું આપણી પાસે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું. એમનું વક્રીભવન થતું હતું મુખ્ય અક્ષને સમાંતર. અને ત્રીજું કિરણ હતું ઓપ્ટિકલ સેન્ટર O માંથી પસાર થતું. એમનું કોઈ પણ જાતના વક્રીભવન વગર કિરણ સીધું આગળ વધતું હતું. તો આ 3 કિરણો તમે બરાબર યાદ રાખજો. એમાં કોઈ પણ 2 કિરણની મદદથી આપણે પ્રતિબિંબની રચના મેળવી શકીએ. આપણા નેક્સ્ટ વિડીયોની અંદર બહિર્ગોળ લેન્સ વડે કેવી રીતના પ્રતિબિંબ મળે અને અંતર્ગોળ લેન્સ વડે કેવી રીતના પ્રતિબિંબ મળે એના વિશેની સમજ મેળવીશું.